મોદી સાહેબ સમગ્ર ભારત વર્ષમાં ગુજરાતમાં આવતા, પણ આ વખતે ગુજરાતની ધરતી ઉપર એમનું આગમન એ વિશેષ છે. આપ સૌ પણ જાણો છો કે હમણાં જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ છે, આસામ, પોંડિચેરી અને બંગાળમાં જે ભેવાતી ભેવ વિજય કદાચ કોઈએ પણ વિચાર્યો ન હોય એ પ્રકારનો વિશ્વાસ એ દેશની જનતાએ લગભગ 22 જેટલા રાજ્યોમાં એનડીએનું શાસન, મોદી સાહેબ ઉપરનો ભરોસો આપણે સૌ જોઈ રહ્યા છે. બંગાળની વિજય પછી પહેલી વખત ગુજરાતની પોતાની ધરામાં ગાંધીને સરદાર સાહેબની ધરાને હું એમ કહીશ કે માનની મોદી સાહેબ અને અમિતભાઈ શાહની એ હવે ધરા બની છે, ત્યારે પોતાની ધરામાં આવી રહ્યા છે. સ્વાભાવિક છે ગુજરાતમાં એનો ઉત્સાહ અને ઉમંગે અનેરો હોય. હું માનું છું કે આપણે આઝાદ તો 47માં થયા, પણ બંગાળને આઝાદી અપાવવાનું કામ એ જો કોઈએ કર્યું હોય તે જનતાનો વિશ્વાસ જીતવાનું કામ, બંગાળને સાચી આઝાદી આપવાનું કામ એ માનની મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટી એટલે દેશ પ્રથમ, નેશન ફર્સ્ટ આ વિચાર સાથે ચાલનારી પાર્ટીનો પાયો મજબૂત રીતે માનની મોદી સાહેબ પર ભરોસો રાખીને જનતાએ નાખ્યો છે. એવું જ એક આપણે જાણીએ છીએ એ પ્રમાણે પહેલાં મોદી સાહેબનો હું આપનો આખો કાર્યક્રમ જણાવી દઉં. 10 તારીખે મોદી સાહેબ હૈદરાબાદથી જામનગર ખાતે રાત્રે આવી પહોંચવાના છે.